હલો ખેડૂત મિત્રો, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 14 નવેમ્બર 2025 ને શુક્રવાર। તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કપાસ। કપાસના જે ભાવ છે તે 1345 રૂપિયાથી લઈ 1500 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં લોકવન। લોકવન ઘઉંના જે ભાવ છે તે 516 રૂપિયાથી લઈ 547 રૂપિયા છે। હવે જોઈએ ઘઉં ટુકડા। ટુકડા ઘઉંના જે ભાવ છે 520 રૂપિયાથી લઈ 610 રૂપિયા છે। હવે જોઈએ જુવાર સફેદ। સફેદ જુવારના જે ભાવ છે 800 રૂપિયાથી લઈ 988 રૂપિયા છે। હવે જોઈએ જુવાર પીળી। પીળી જુવારના જે ભાવ છે 340 રૂપિયાથી લઈ 450 રૂપિયા છે। હવે જોઈએ બાજરી। બાજરીના જે ભાવ છે તે 361 રૂપિયાથી લઈ 372 રૂપિયા છે। હવે જોઈએ તુવેર। તુવેરના જે ભાવ છે 1070 રૂપિયાથી લઈ 1401 રૂપિયો છે। હવે જોઈએ ચણા પીળા। પીળા ચણાના જે ભાવ છે તે 980 રૂપિયાથી લઈ 1110 રૂપિયા છે। હવે જોઈએ ચણા સફેદ। સફેદ ચણાના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 1810 રૂપિયા છે। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે 1075 રૂપિયાથી લઈ 1430 રૂપિયા છે। હવે જોઈએ મગ। મગના જે ભાવ છે 1200 રૂપિયાથી લઈ 1700 રૂપિયા છે। હવે જોઈએ વાલ દેશી। દેશી વાલના જે ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 1400 રૂપિયા છે। હવે જોઈએ સોરી। સોરીના જે ભાવ છે તે 950 રૂપિયાથી લઈ 1265 રૂપિયા છે। હવે જોઈએ મઠ। મઠના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1500 રૂપિયા છે। હવે જોઈએ વટાણા। વટાણાના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 2300 રૂપિયા છે। હવે જોઈએ કળથી। કળથીના જે ભાવ છે 550 રૂપિયાથી લઈ 750 રૂપિયા છે। હવે જોઈએ રાજમા। રાજમાના જે ભાવ છે તે 900 રૂપિયાથી લઈ 1540 રૂપિયા છે। હવે જોઈએ મગફળી જાડી। જાડી મગફળીના જે ભાવ છે તે 930 રૂપિયાથી લઈ 1350 રૂપિયા છે। હવે જોઈએ મગફળી ઝીણી। ઝીણી મગફળીના જે ભાવ છે 1020 રૂપિયાથી લઈ 1285 રૂપિયા છે। હવે જોઈએ તલી। તલીના જે ભાવ છે 1985 રૂપિયાથી લઈ 2290 રૂપિયા છે। હવે જોઈએ
એરંડાના જે ભાવ છે 1250 રૂપિયાથી લઈ 1319 રૂપિયા છે. હવે જોઈએ અજમાના જે ભાવ છે 1050 રૂપિયાથી લઈ 1750 રૂપિયા છે. હવે જોઈએ સોયાબીનના જે ભાવ છે તે 880 રૂપિયાથી લઈ 954 રૂપિયા છે. હવે જોઈએ સિંગફાળાના જે ભાવ છે તે 950 રૂપિયાથી લઈ 1400 રૂપિયા છે. હવે જોઈએ કાળા તલના જે ભાવ છે તે 3400 રૂપિયાથી લઈ 5211 રૂપિયા છે. હવે જોઈએ લસણના જે ભાવ છે 550 રૂપિયાથી લઈ 1080 રૂપિયા છે. હવે જોઈએ ધાણાના જે ભાવ છે 1325 રૂપિયાથી લઈ 1571 રૂપિયા છે. જોઈએ મરચાં સૂકા મરચાંના જે ભાવ છે 1150 રૂપિયાથી લઈ 3750 રૂપિયા છે. હવે જોઈએ ધાણીના જે ભાવ છે 1350 રૂપિયાથી લઈ 1631 રૂપિયા છે. હવે જોઈએ વરિયાળીના જે ભાવ છે 1100 રૂપિયાથી લઈ 1470 રૂપિયા છે. હવે જોઈએ જીરાના જે ભાવ છે 3400 રૂપિયાથી લઈ 3890 રૂપિયા છે. હવે જોઈએ રાઈના જે ભાવ છે તે 1400 રૂપિયાથી લઈ 1824 રૂપિયા છે. હવે જોઈએ મેથીના જે ભાવ છે 1070 રૂપિયાથી લઈ 1470 રૂપિયા છે. હવે જોઈએ અચેરિયાના જે ભાવ છે 1050 રૂપિયાથી લઈ 1150 રૂપિયા છે. હવે જોઈએ કલોંજીના જે ભાવ છે તે 3800 રૂપિયાથી લઈ 4860 રૂપિયા છે. હવે જોઈએ રાયડાના જે ભાવ છે 1300 રૂપિયાથી લઈ 1324 રૂપિયા છે. હવે જોઈએ રજકાના બીના જે ભાવ છે તે 8000 રૂપિયાથી લઈ 8000 રૂપિયા છે. હવે જોઈએ ગુવારના બીના જે ભાવ છે તે 790 રૂપિયાથી લઈ 855 રૂપિયા છે. તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારો વિડીયો જોતા રહેજો. ધન્યવાદ.